इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। હું છું હેમલતા ત્રિવેદી। વાત કરીએ જાલોદની તો જાલોદ ખાતે ભાજપના વિકાસ રથને વેગ। રામસાગર તળાવ બનશે નગરનું સૌથી સુંદર આકર્ષણ કેન્દ્ર। વોકિંગ સ્ટ્રીટથી લઈને ઘાટ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને વેસ્ટ મેનેજમેન્ટ સુધી અનેક પ્રોજેક્ટો શરૂ। નગરને નવી ઓળખ આપવા કાઉન્સિલરોની ધગશ। છેલ્લા સવા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું પૂર્ણ બહુમતીવાળું બોર્ડ જાલોદ નગરપાલિકામાં કાર્યરત છે। હાલ નગરપાલિકા દ્વારા જાલોદનું સુંદર અને રમણીય સ્થળ એવું રામસાગર તળાવના વિકાસનું કાર્ય હાથ પર લીધેલ છે, જેમાં ઘાટો રિપેરિંગ, પિચિંગના કામ, રોડ તથા બ્રિજ, રેલિંગ, લાઇટ અને જાલોદ રામસાગર તળાવના ફરતે ચારે બાજુ 3 મીટર પહોળા અને 1 કિલોમીટર લાંબા સીસી રોડનું કામ હાથ પર લીધેલ છે। આવનાર સમયમાં જાલોદને રામસાગરને દિવાળી સુધીમાં આ રામસાગર તળાવનું કામ પૂર્ણ કરી અને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। સાથે સાથે જાલોદ નગરમાં ડમ્પિંગ સાઇટ જે પરડી મવડી ખાતે હાલ કાર્યરત છે, કામ જેનું ચાલુ છે, જેમાં કચરો રિસાયકલિંગ કરી અને એમાંથી ખાતરનો ઉપયોગ થશે। તેની સાથે સાથે જાલોદ નગરપાલિકા વિસ્તારના પેટાપરા વિસ્તારમાં 7 જેટલા નવીન કૂવાનું પણ કામ હાલ કાર્યરત છે। આવનાર સમયમાં યુવાનોને રમતગમત માટે પણ અમે એક મેદાનનું પણ આયોજન કરી રહ્યા છે। ટૂંક સમયમાં આના માટે પણ અમે પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં બહુ બધા વિકાસલક્ષી કાર્યો કરી અને જાલોદને બહુ સરસ અને સ્વચ્છ બનાવવા જઈ રહ્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ। જાલોદ નગરમાં વિકાસના ચક્રને વધુ ગતિ આપતા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા એક પછી એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોને અમલમાં મૂકવામાં આવી રહ્યા છે। ખાસ કરીને નગરના હૃદય સમાન અને કુદરતી સૌંદર્યથી ભરપૂર રામસાગર તળાવને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા માટે શરૂ કરાયેલા વિકાસ કાર્યો હવે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યા છે। વર્ષોથી નગરજનોની માંગ હતી કે રામસાગર તળાવને હરવા ફરવા, આરોગ્યપ્રદ વાતાવરણ અને પરિવાર સાથે સમય વિતાવવા માટે એક ઉત્તમ સ્થળ તરીકે વિકસાવવામાં આવે। હવે ભાજપના વિકાસ રથ હેઠળ આ સ્વપ્ન સાકાર થતું જોવા મળી રહ્યું છે। રામસાગર તળાવ જાલોદની ઓળખ સમાન સ્થળ ગણાય છે। સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા અને કુદરતી વાતાવરણનો આનંદ માણવા આવે છે। આ સ્થળને વધુ આકર્ષક અને સુવિધાસભર બનાવવા માટે નગરપાલિકા દ્વારા તળાવની ફરતે અંદાજે 1 કિલોમીટર લાંબો અને 3 મીટર પહોળો નવો સીસી રોડ બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। આ રોડ માત્ર માર્ગ નહીં પરંતુ નગરજનો માટે ખુલ્લી હવામાં આરોગ્યપ્રદ વોકિંગ સ્ટ્રીટ તરીકે ઉભરી આવશે। વોકિંગ સ્ટ્રીટ સાથે ચારે બાજુ મજબૂત રેલિંગ, આધુનિક લાઇટિંગ અને સુરક્ષા સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જેથી નગરજનોને દિવસ અને રાત્રે નિરાંતે હરવા ફરવાની સુવિધા મળશે। પાલિકા તંત્રે દિવાળી પહેલા સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ખાતરી આપી છે। આ ઉપરાંત રામસાગર તળાવના ઘાટનું નિર્માણ, ઐતિહાસિક કૂવાનો વિકાસ, નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ, તળાવની પિંચિંગ કામગીરી, ડમ્પિંગ સાઇટનું આધુનિકીકરણ અને વેસ્ટ કચરામાંથી સજીવ ખાતર બનાવવા પ્રોજેક્ટ પણ તેજ ગતિએ ચાલી રહ્યા છે। આ યોજનાઓ માત્ર વિકાસ નહીં પરંતુ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને રમતગમતને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ પગલાં માનવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના ભાજપ કાઉન્સિલરો દ્વારા જાલોદને સુંદર, સ્વચ્છ અને રમણીય નગર બનાવવાની દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે। દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચે અને નગરજનોને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે માટે આયોજનબદ્ધ રીતે કામ ચાલી રહ્યું છે। ભાજપનો વિકાસ મોડલ હવે જાલોદના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આ અંગે નગરપાલિકાના કારોબારી પ્રમુખ દિનેશ પંચાલે જણાવ્યું હતું કે જાલોદને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા માટે પાલિકા પ્રતિબદ્ધ છે। રામસાગર તળાવને નગરનું ગૌરવ અને લોકો માટે આરોગ્યપ્રદ સ્થળ બનાવવા માટે અનેક પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે। દિવાળી પહેલા વોકિંગ સ્ટ્રીટ સહિત મુખ્ય કાર્યો પૂર્ણ થશે અને નગરજનોને સમર્પિત કરવામાં આવશે। વિકાસની આ ગતિ આગળ પણ યથાવત રહેશે। નગરજનોમાં આ વિકાસ કાર્યોને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે। રામસાગર તળાવ હવે માત્ર તળાવ નહીં પરંતુ જાલોદના ભવિષ્યના વિકાસનું પ્રતીક બની રહ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।